નમસ્તે ખેડૂત મિત્રો, આપણે ખેતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે આગલા વિડીયોમાં જોયું કે ઘણજીવ અમૃત બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ છે। હવે આ વિડીયોમાં આપણે જોઈશું કે ઘણજીવ અમૃત કેવી રીતના બનાવવું। તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે ઉકળાની, તો ઉકળ આપણી પાસે છે અને ડિસ્પ્લેમાં તમે ડિસ્પ્લેમાં તમે જોયો છો કે કેવી રીતના આપણે એને ભૂકો કર્યું છે અને ભાંગ્યું છે। તો શું લેવાને, કારણ કે એમાં ગાંગડા હોય છે। હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ભૂકો થઈ ગયું છે અને અમુક આમાં મોટા મોટા ગાંગડાઓ છે, તો એને આપણે ચારવાનું હોય છે। તો ચાલો આપણે ચારશું। હવે જોઈએ છીએ કે આપણે ચાર્યું છે, તો ચારો પછી આપણે આ ગાંગડા બધા આમાં અલગ કાઢી નાખવાના છે। આ મોટા ગાંગડા છે એટલે આવી રીતે અલગ કાઢી અને હવે આ ચાણાને એક બાજુ લઈ લેવાનો। હવે આવું ઝીણું આપણને આવ ભૂકા જેવું ચારેલું ખાતર આપણને મળશે। આપણે અગાઉથી 200 કિલો જેવું ચારેલું લીધેલું હોય છે। આવો ઝીણો હાવ ભૂકો જ લેવાનો હોય છે। ગાંગડા બધા અલગ કાઢી નાખાય, આપણે હાવ ભૂકો મળ્યો છે, જેવો લોટ આપણે દરેલો હોય એવો જ ત્યાં। આપણે જે ઘણજીવ અમૃત બે પ્રકારથી બનાવી શકતા હોઈએ છીએ। તો આપણી પાસે જીવામૃત પહેલાથી બનાવેલું હતું જ, તો જીવામૃત આમાં 200 કિલો આ સૂકું સાણ લેવાનું હોય છે, ચારેલો ભૂકો જ તે, અને એમાં આપણે 20 લીટર જીવામૃત ભેળવવાનું હોય છે। તો આપણી પાસે બનાવેલું છે જ તે જીવામૃત પ્રવાહીમાં। હવે આપણે આ જીવામૃત ભેળવશું, તો જો આને આવી રીતના છૂટું છૂટું બધે ઉમેરવાનું હોય છે, એટલે ફરતે ફરતું આપણે ભળી જતું હોય। આપણે આ ચિમેટનું આર્યું જેવી રીતના ભેરાયું હોય બનાવતા હોય એવી રીતના ભેળવી દેવાનું હોય। હવે આને આવી રીતના ભેરવતું જવાનું હોય છે। હવે આપણે આને ખાપ મારતા હોય છે આ રીતે, જેમ આપણે ચિમેટનું આર્યું ભેરવતા એવી રીતના। હવે આપણે ભેળી ગયું હોય છે પૂરેપૂરું જીવામૃત ને ઘણજીવ અમૃત મિક્સ કરી નાખ્યું છે હાવ। હવે આને આપણે 48 કલાક માટે રવા દેવાનું। તો 48 કલાક માટે આને ખુલ્લું નથી રવા દેવાનું, તેના આપણે થોડી ગરમી જોઈશે, એટલે એને આવા કોથળા લઈ અને ઢાંકવાનું, પ્લાસ્ટિકથી નહીં કોથળાથી ઢાંકવાનું છે। 48 કલાક લઈ આને રવા દેવાનું હોય છે, કારણ કે પ્લાસ્ટિક એમાં હવા અવર જવર નહીં થઈ શકે, આમાં થઈ શકશે એટલા માટે। 48 કલાક પછી આપણે જોઈશું। અને બીજો પ્રકાર આપણે જોઈશું કે ઘણજીવ અમૃત કેવી રીતના બનાવી શકાય। જ્યાં આપણે જીવામૃત ન બનાવેલું, અહીંયા આપણે આ ગોબર લીધેલું છે, સાણ લીધેલું સૂકું। હવે જો આમાં હાવ સૂકું હોય ને તો 20 લીટર આપણે ગૌમૂત્ર ભેળવી દેવાનું, અને અમારી પાસે તો શું કે થોડુંક ભેજવાળું હોય એટલે ચાલશે। આમાં ગૌમૂત્ર ભેળવવાની કોઈ જરૂર નથી, એટલે આપણે 1 કિલો ગોળ દેશી લીધેલો છે, 1 કિલો ચણાનો લોટ, તો આપણે ચણાના લોટને આવી રીતે ભેરવી દઈશું બધું। હવે આને આપણે ગોળ ભેરવી દઈશું। આ ઝીણો ભૂકો હાવ કરી નાખવાનો ગોળનું। આવી રીતે પછી આને આપણે 1-2 ખાપ મારી દેવાના, જેમ ચિમેટના આપણે આરિયાના મારતા એવી રીતે। હાવ બધું ભળી જાય સીધું સરખી રીતે બધું મિક્સ કરી નાખું। તમારા ગોળના ગાંગડા એવું રહેતું હોય તો ગૌમૂત્ર લઈને એમાં ઓગાળીને તમે આમાં સાટી શકતા હોય છે। હવે આને આપણે 48 કલાક રવા દઈશું। 48 કલાક પછી આપણે સીધું વાપરી શકશું। અને જો કોઈ ખેડૂત મિત્રોને સીધું ન વાપરવું હોય તો આપણે 48 કલાક તડકે સૂકવવાનું હોય છે, એટલે હાવ સૂકું થઈ જશે। અને પછી તેને આપણે કોથળા ભરી લેવાના હોય છે, પ્લાસ્ટિકમાં નહીં, કારણ કે પ્લાસ્ટિકમાં જીવાણુ મરી જતો, કારણ કે હવા અવર જવર થતી હોતી નથી, એટલે
એટલે આને આપણે કોથળા ભરી અને મેકી દેવાનું. જ્યારે આપણે વાવણી કરતા હોય તો ગમે ત્યારે વાપરી શકશું. આની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. હવે આપણે આગલા વિડીયોમાં જોઈશું કે ઘણજી અમૃત કેવી રીતના વાપરવું. હવે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.